श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 5मो अधिकार अहींया प्रारंभ कर्यो छे। अन्य मत निराकरण। एमां जे जैनेतर सिवायना जे पण दर्शन छे, संप्रदाय छे, ए संबंधी एमने शुं मान्यता छे, वस्तुना स्वरूप संबंधी एमनी शुं धारणा छे, अर्थात ए बधी धारणा ए मिथ्या धारणा छे, अयथार्थ धारणा छे एवुं अहींया पंडितजी वर्णन कर्युं छे। आ वर्णन करवा पाछळनो उद्देश्य शुं छे तो एक उदाहरण आपीने एमणे आनो उद्देश्य समजाव्यो छे। जो अहींया छे ने जेम वैद्य कुपथ्यना विशेषो बतावी तेना सेवननो निषेध करे छे। बराबर है। पेज नंबर 96 થઈ ગયેલું છે, ખાલી અનુસંધાન કરે છે કે જેમ વૈદ્ય કુપથ્યના વિશેષો બતાવી તેના સેવનનો નિષેધ કરે છે, એટલે કદાચ કોઈ રોગીને માની લો ડાયાબિટીસનો રોગ થયો હોય તો એને સાકરના સેવનનો નિષેધ કર્યો હોય तो आगळ कहे छे कि साकरना जे विशेषो छे एनो पण निषेध कर्यो होय छे। सांभळજો, આપણું સમજવા જેવું લોજિક છે। કોઈ વૈદ્ય ડાયાબિટીસના રોગીને એમ કહે કે ભાઈ તારે રોગ મટાડવો હોય તો સાકરનું સેવન ન કરવું। ઠીક છે સાહેબ, સાકરનું સેવન નહીં કરીએ તો પણ एक महीना पछी आवे छे चेकअप माटे तो भी घणुं बधुं 400-500 डायबिटीज होय छे। तो डॉक्टर ने पूछे छे, वैद्य पूछे छे कि भाई ते साकरनुं सेवन कर्यो हतुं कि नहीं? डायबिटीज तो मटतुं ज नथी। तो कहे छे कि एक कण पण चाख्यो नथी। समझे शुं कहे छे? एक कण पण एने अमे चाख्यो नथी, पण अमे तो शानु सेवन कर्યું છે तो કે સવારે થોડીક 200 ગ્રામ જલેબી લઈએ છીએ, હમણાં લગ્નની સીઝન છે તો બાસુંદી આદિ પણ બરાબર ઠીકઠાક લઈએ છીએ, પણ સાકર નથી લીધી। ખ્યાલ આવ્યો ને? એટલે સાકરના જે વિશેષો છે એના પણ સેવનનો નિષેધ કરવામાં આવે છે। ખ્યાલ આવ્યો આપણું લોજિક? એ રીતે અનાદિથી આ જીવને મિથ્યાત્વનો રોગ છે। અહીંયા મોહ રૂપી રોગ છે તો એ રોગ અનાદિથી ચાલ્યો આવે છે, એનો અભાવ કરવાનું કહે છે। તો આ કહે છે કે અમે એ સંબંધી વિચાર તો કરીએ છીએ, પરદ્રવ્યને પોતાનું ન માનવું આદિ, પરંતુ એના જે વિશેષો છે एना जे कुदेव को गुरु को शास्त्र आदि जे विशेषो छे ए संबंधी जे मान्यताओ लोकमां चाले छे एना द्वारा अमे सेवन करवानुं तो बंध कर्युं नथी, एनुं पोषण तो बंध कर्युं नथी। कारण के तमे जे वात कहो छो अमे रोज सांभळवा आवीए छे, रेग्युलर गुरुदेवनुं प्रवचन सांभळीए छे અને જે અનાદિની ભૂલ છે એના ભાવ કરવાની બરાબર મેટર પણ અમને ધારણામાં છે। આ બધું આપણે કહીએ છીએ, બરાબર છે। પરંતુ જે બહારમાં આના પોષણની જે માન્યતાઓ વાળા જે સંપ્રદાય જમાતો ચાલે છે એ સંબંધી તો જવાનું અમે ટાળતા નથી, એટલે એનું પોષણ તો ચાલુ રાખ્યું છે। એટલે કુલ મળીને એમ કહે છે કે જ્યાં સુધી અનાદિ જે મિથ્યાત્વ, અનાદિનું જે ભૂલ ચાલે છે
કર્તૃત્વની ભૂલ, આધાર આદિની ભૂલ, है ना, कर्ता कर्म संबंधी भूल है कि नहीं, आधार आदि संबंधी भूल, स्वस्वामी संबंधी भूल, પરને સ્વ માને છે, પરને પોતાના કાર્યનો કર્તા માને છે અને પોતાના પરનો કાર્યનો કર્તા માને છે. આ બધી ભૂલ અનાદિથી છે. આ કોઈ નવી ભૂલ કરે છે એવું નથી. પણ અહીંયા આવીને પણ પરદ્રવ્યનું તું કરી શકે છે, એવી જે નિરૂપણ, એવું જે ઉપદેશ ચાલતો હોય, એનું પોષણ કરાવતા હોય એવા સંપ્રદાય, એવા પક્ષ, એવી માન્યતાઓ, અને પોતાને આમ બી પર્યાયથી જોવાની આદત હોય, એને ક્ષણિકતાથી જોવાની આદત હોય, અને વર્તમાનમાં કોઈ એવો પક્ષ ચાલતો હોય બહુ દાદી ક્ષણિકતાને જ માને, તો એવા મત દ્વારા આનું પોષણ કરતું હોય છે. એને ગ્રહિત મિથ્યાત્વ કહે છે. ગઈ વખતના સ્વાધ્યાયમાં આપણે ગ્રહિત અગ્રહિતના તફાવતની ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ અહીંયા જે અંતિમ વાત કહી હતી કે હવે તેનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ. કોનું? ગ્રહિત મિથ્યાત્વનું. એટલે ગ્રહિત મિથ્યાત્વની પરિભાષાઓ તો કહી, પરંતુ એ ગ્રહિત મિથ્યાત્વ જે પેલું કહ્યું ને, જલેબી, પેંડા આદિ પણ વિશેષ છે ને, એટલે ત્યાં બહારના જે અન્ય મત છે, જે અન્ય દર્શનો છે, એ દર્શનો એ બી આ આત્માના મિથ્યાત્વના પોષણ કરવાના વિશેષો છે. અર્થાત અનેક વિશેષતાઓ દ્વારા, અનેક ભેદો દ્વારા, અનેક બાહ્ય કારણો દ્વારા આ જીવ પોતાની જે માન્યતા છે, પોતાને જે રૂચે છે, એને રુચિ વધારે છે, એનું પોષણ કરે છે, તો એના સેવનનો પણ નિષેધ કરે છે. અહીંયા લખ્યું ને, હવે તેનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ. એટલે એના વિશેષોને બતાવવાની અહીંયા કથા છે. પણ વિશેષોને એટલા માટે બતાવીએ છીએ કે એનું સેવન કરવાનો નિષેધ કરવામાં આવે છે. અને એના સેવનનો નિષેધ માટે અહીંયા વિશેષોને બતાવીએ છીએ. ગઈ વખતે આપણે આ પેરેગ્રાફ વાંચ્યો હતો, પણ મેં કહ્યું હતું કે ગુરુદેવના જે પ્રવચન છે એના માધ્યમથી આપણે થોડીક ચર્ચા કરી વાંચીશું. બહુ ખુલાસા કર્યા છે, જે આપણને ડૂબતી નસ દબાવી જેમ કરો તો ચાલે, અથવા આપણને પોળપણમાં ખબર નથી પડતી કે આ બધી ભૂલ છે અને અનાદિની ભૂલના પોષણના બાહ્ય કારણો છે, અને એ કારણો પ્રત્યે આટલો પ્રેમ અને આટલી વફાદારી રાખવી એ ઠીક નથી. બાહ્ય કારણો પ્રત્યે બહુ સુંદર ચર્ચા કરી દીધું. હા, પેજ નંબર 304 છે અહીંયા. વળી કોઈ કયો અધિકાર ચોથો છે? હવે તેનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ. ત્યાંથી લઈએ ડાયરેક્ટ. ધર્મ માટે ઇન્દ્ર માનવા. સાંભળજો, ઇન્દ્ર ધર્મમાં મદદ કરે એમ માનવું, લોકપાલને માનવું. આ થોડું વાંચી લઈશ તો બી ખ્યાલ આવે એવો છે, બહુ સરળ ભાષા છે. લોકપાલને માનવા. લોકપાલ એટલે કોણ? નેતાઓને. અને ભગવાન માનવા. બને છે ને અભિનેતા, અભિનેતા, એમના પણ સ્ટેચ્યુ બનવા લાગ્યા છે, ભગવાન તરીકે પૂજે છે. જે આમ લોકપાલ એટલે નેતા કહ્યા અહીંયા, બાહ્ય જે નેતાઓ છે આપણા માટે જાણે ભગવાન છે. અને ઘણા લોકો આવી કોમેન્ટ્સ બી કરે છે. એક ધાર્મિક પ્રસંગ હતો, ધાર્મિક પ્રસંગ કોઈ સેપરેટ રાખ્યો હશે વિધાન આદિ, એટલે એમાં પર્સનલ મહેમાનોને પણ આમંત્રિત કરતા હોય છે. તો અહીંયા આપણે વિતરાગી ભગવાનની પૂજનનો પ્રસંગ રાખ્યો હોય, અને એમાં અન્ય લોકો પણ, અન્ય જે બી આપણા કોન્ટેક્ટ હોય, જે બી આપણા મિત્ર હોય લોકમાં, એમને એનો લાભ લેવા બોલાવવા જોઈએ, એનો નિષેધ નથી. પરંતુ એ ભગવાન વિતરાગી બિરાજમાન હોય ત્યાં, અને એમની સામે એમનો વિશેષ મહિમા કર્યો, તો એવું સાંભળ્યું કે ભાઈ ફલાણા ભાઈ છે તો વાસ્તવમાં મારા ભગવાન છે. ગદરમાં દર્દ થાય, એ વિતરાગી ભગવાન બિરાજમાન છે. મને બોમ્બે એમને બતાડ્યું છે, મને જ્યારે અવારનવાર ઘણી મદદ કરી છે, તો એ એટલા માટે ખાસ વાસ્તવ મારા ભગવાન છે. આ રીતે કહ્યું કે આ તો ગજબ છે. એ લોકપાલ ભગવાન માને છે લોકોને. બહારમાં થોડી નોકરી અપાવી હોય, બહારમાં કોઈ અપાવી હોય, શું એમાં નિમિત્ત બન્યા હોય. નિમિત્ત છે જ આપણે ત્યાં આજે બી ભાષા.
કઈ દ્રષ્ટિ ઓલી હતી ને, તો પીળું દેખાય હે, તુતારાનું બીજનું સેવન કરે તો બધું પીળું દેખાય. તો તુતારાના બીજના કારણે દ્રષ્ટિનું દોષ છે, એમાં તુતારો નિમિત્ત છે, તુતારાનું ફળ નિમિત્ત છે. કઈ એનાથી કોઈ દ્રષ્ટિ પીળી થઈ જાય એમ નથી. એ રીતે બાહ્યમાં કોઈ નોકરી અપાવી હોય, કોઈ બાહ્યમાં કોઈ અનુકૂળતાઓ પ્રદાન કરવામાં નિમિત્ત કારણ બન્યા હોય, તો આપણે એને ભગવાન કરતા વધારે પૂજીએ છીએ, ભગવાન કરતા વધારે મહિમા કરીએ છીએ. અરે ભગવાન પણ કંઈ આપતા નથી, આપવા લેવાની વ્યવસ્થા નથી. એને જે વિતરાગી દેવ પ્રભુ માર્ગદર્શન માત્ર આપે છે, અને માર્ગદર્શન સુધીનો આપણો ત્યાં નિમિત્તિક સંબંધ છે. બાકી કોઈ પણ પ્રકારે મદદ કરે કે મોક્ષે લઈ જાય કે સમોષણમાં આપણા પ્રત્યે કોઈ અલગ ધ્યાન આપે કે એવું કાંઈ કોઈ પણ પ્રકારે ન સમજવું. એ રીતે કહે છે, જુઓ, લોકપાલને માનવા તે ગ્રહિત મિથ્યત્વ છે. બધા થઈને એક જ આત્મા માનવો, રામને તથા કૃષ્ણ, બધાને એક સમાન ભગવાન માનવા. એક સમાન નહીં, ભગવાન એક જ છે એમ માનવા. જુઓ, રામને તથા કૃષ્ણને જગતના કરતા માનવા. બે રીતે આખું અદ્વૈત બ્રહ્મનું આવવા વાળું છે, થોડીક એની છાંટ છે પ્રવચન. રામને તથા કૃષ્ણને જગતના કરતા માનવા તે ગ્રહિત મિથ્યાત્વ છે. રામ, રાજા રામને ભગવાન માનવા, રાજા રામને પોતાના એને આત્મકલ્યાણકારી માનવા, એ બધી ગ્રહિત મિથ્યાત્વ છે. એમની એ અવસ્થાને પૂજા કરવી. અદ્યપી કોઈ રાજા રામ કે શ્રી કૃષ્ણ કે હનુમાન એ કોઈ કુદેવ છે એમ નથી. તો આપણે ત્યાં તો એમનું મોક્ષ પણ થઈ ગયું, રામનો અને હનુમાનનો આદિ કૃષ્ણજી થશે. નેક્સ્ટ 24 આગળની 24 ભાવિ તીર્થન કર્યું છે. આ બધા રાવણ ને શ્રી કૃષ્ણ ને બધા આપણને નવાઈ લાગે. અહીંયા એવા કૃત્ય કર્યા અને પછી આપણને શાસ્ત્રમાં કહે છે ભાવિ તીર્થન કર્યું છે. ગજબ છે ભાઈ. જો પર્યાય પલતા હતા કેટલી વાર લાગે, કઈ પર્યાયને પકડી, કોના દોષ જોવા. દોષ તો મટવા માટે હોય છે, દોષ કાંઈ એની પ્રશંસા કરવા માટે નથી હોતા. જો તે ગ્રહિત મિથ્યાત્વ છે. જગતનો કર્તા બ્રહ્મા છે, વિષ્ણુ રક્ષક છે, મહાદેવ તેનો નાશ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તથાપિ આપણે તેમ પણ હરિ ભગવાનના નામ છે. આ 1008માં નામ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આપણે ત્યાં હરિ ભગવાનને બ્રહ્મા કહે છે. એ તો એમની વિશેષતાઓ, બ્રહ્મ સ્વરૂપમાં રમવા વાળા બ્રહ્મા બહુ બધી અર્થ કરે હે ને. વિષ્ણુ, અહીંયા લખ્યું ને, વિષ્ણુ પોતાના સ્વરૂપની રક્ષા કરવા વાળા વિષ્ણુ, મોરાગ વિષ્ણુ સંહાર કરવા વાળા મહાદેવ, શંકર. એટલે હરિયન પરમાત્મા જ બ્રહ્મા છે, એ જ વિષ્ણુ છે, એ જ શંકર છે. એ રીતે એક એક નામને ઘટાવે પણ છે ચિહ્નમાં. જો નાશ કરે છે તે બધી કલ્પિત વાતો છે. આ તો બાહ્યમાં સૃષ્ટિના રચના કોણ છે? બ્રહ્મા છે, માની એ રીતે છે. વિષ્ણુ છે, એનું રક્ષા કરે છે. શંકર પછી કેમ કે એનો સંહાર કેમ કરતા હશે? સૃષ્ટિના વિરુદ્ધ તત્વોનો સંહાર કરે છે, એ લોકો એમ માને છે. તે બધી કલ્પિત વાતો છે. બુદ્ધિને અનિત્ય ભાવનામાં કૃત્રિમ વૈરાગ્ય થયેલો વગેરે માર્ગ કલ્પિત છે. જો હવે પીર પેગંબરને ખુદાના અંશ માનવા તે ગ્રહિત મિથ્યાત્વ છે. હનુમાન તે વાંદરા હતા તે માન્યતા ખોટી છે. હવે જો આ હનુમાન વિશે લખ્યું, તેમને શનિવારે તેલ ચડાવવાથી કલ્યાણ થાય. હેલા તેલ ચડાવે હનુમાન પર, તે એમ માને તે મિથ્યા દૃષ્ટિ છે. ચાલતું હશે જો ક્યાંય ચાલે. ગામડામાં તો દૂર છે, એક પથ્થર બેસાડી દે એ આકારનો, બંદર આકારનો, અને આગળ લખ્યું છે બુરખિયા હનુમાન ને ફલાણા હનુમાન ને. પછી આ હનુમાનની પાસે આ કામ કરવાનું એમની પાસે કોટા છે, તો પછી ત્યાં જવું. એટલે કે માને અંદરમાં આસ્થા છે. આ બધી ખોટી શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, ગ્રહિત મિથ્યાત્વ છે. આમે પરદ્રવ્યનું કરતાપણું તો અનાદિથી, પરદ્રવ્ય મારું કરે ને હું એનું કરું એ તો અનાદિથી. તો અહીંયા કહે ભગવાન અમે તમારી પૂજા કરીએ ને તમે અમારો સંસાર ચલાવો, અને બંને એકબીજાના માટે આપણે કામ કરીએ. શું માટે? ભગવાન જોડે કોન્ટ્રાક્ટ કરે છે. અમે તમારા મંદિરો બનાવડાવીએ,
અમે તમારું નામની પ્રસિદ્ધિ કરીએ, હે ને, અને તમે અમારું કામ કરજો, અમારો સંસાર બરાબર હર્યું ભર્યું રાખજો. તો એ રીતના કોન્ટ્રાક્ટ દેવી દેવતાઓ સાથે પ્રસન્ન કરે છે. એને કઈ પ્રકારની બલિ ચડાવે છે, કઈ પ્રકારના ઉપાયો બારેમાં કરે છે. જો અજ્ઞાની ભૈરવનાથને ભલું કરનાર માને છે તે ભૂલ છે. કુદેવને લૌકિકપણે પણ માનનાર જે મિથ્યા દૃષ્ટિ છે. લૌકિકપણે એટલે માનો કે ધર્મ ક્ષેત્રમાં ભલે ન લાવે વચ્ચે, પણ લૌકિકમાં બી તો એને પ્રસન્ન રાખીએ તો એ આપણા પર પ્રસન્ન રહે. એમાં શું પ્રોબ્લેમ છે? કોઈ આપણા પર પ્રસન્ન રહે એટલે એવું કઈ છે નહીં. પુણ્યનો ઉદય હોય તો દાસ બનીને બાજુમાં હે ને નાક રગડીને કામ કરતા હોય છે, અને પાપનો ઉદય હોય તો ઘરના સગા પેટના સગા વિરોધી થતા જોવામાં આવે છે. કઈ મોટી વાત છે. દેવોનું આવવું એવી પુણ્યનો કોન્ટ્રાક્ટ છે. માનો કે જેમ દીકરા દીકરીઓ સેવા કરે છે એમાં પુણ્યનો ઉદય કામ કરે છે, એમ દેવો સેવા કરે છે એમાં બી પુણ્યનો ઉદય કામ કરે છે. પણ તમે એમ સમજો કે અમે એને પ્રસન્ન કરીએ ને સાધીએ ને કાંઈ આ કરીએ ને કાંઈ એને બલિ ચડાવીએ ને કાંઈ ને કાંઈ છે ને 1000 વાર 1 લાખ વાર નામ લખીએ ને આવે ને ઘણી વાર વોટ્સએપમાં ડરી જાય લોકો, અને તમે આ ડિલીટ કરતા નહીં અને આ 21 જણને મોકલજો નહીં તો અહીં થઈ જશે. હવે કરે શું? એને મૂર્ખતા ચાલતી હોય. ડર તો લાગે, એક વાર ડર લાગે ને એનો અંદર કે પડી છે એ આપણું હિત અહિત કરે છે. એટલે કોઈ હિત અહિત તો સ્વયં મોરાગ રૂપી ભૂતરૂપ હિત કરે છે અને એના ભાવથી હિત થાય છે. બીજું કોઈ કશું છે જ નહીં. ડરવાની કોઈ વાત જ નથી. એને ડર ભાગવો તો એકવાર સ્મશાનમાં જઈને ધ્યાન કરવું, કઈ થતું નથી. કોઈ ડર લાગતો જ નથી. એને કુદેવને લૌકિકપણે પણ માનનારા જે મિથ્યા દૃષ્ટિ છે. કોઈ કઈ લૌકિકમાં તો અમે એક રાખીએ એક દેવ સાઈડમાં, હે ને, તો શું વાંધો છે? અને આ મુખ્ય દેવ તો આપણે છે જ ભગવાન મહાવીર સિંહ નિર્વિઘ્ન, પણ સાઈડમાં એકાદ દેવ હોય કે જેથી કોઈ બીજી કોઈ તકલીફ આવી જાય. આપ તો વિતરાગી છો એટલે આપને તો એવો વિકલ્પ નહીં આવે કે મારા ભક્તજનને કંઈ કરું, પરંતુ એવા એક રાગી દેવને સાઈડમાં રાખીએ તો એની જે શક્તિઓ હોય છે એ આપણને ઉપયોગી થાય કે ન થાય. ખ્યાલ આવે કે નહીં ભાઈ? કોઈ ભૂરખ્યા હનુમાનને માને. હવે જો જૈનોનું બી થોડું લીધું છે, અલગથી અધિકાર આવવા વાળો છે. ક્ષેત્રપાલને માને તે બધું મિથ્યાત્વ છે. જૈનોને ક્ષેત્રપાલ આદિની માન્યતા જ ન હોય. ક્ષેત્રપાલને માને છે ને, ક્ષેત્રપાલ પદ્માવતી જૈનોના દેવ અને અંબાજી ને બધા અજૈનોના દેવ છે. અલગ અલગ બધાને કોન્ટ્રાક્ટ આપેલા છે. આપણે ત્યાં બી દેવ માન્યતા તો પડી છે ને. બાયામાં ક્ષેત્રપાલ ને પદ્માવતી બહારના કોખલામાં બેસાડીએ છે, આજે બિલકુલ બેસાડે છે. અને જ્યાં ગુરુદેવના નિમિત્તથી બનેલા મંદિરોમાં બધી જ આ ભ્રમણાઓ ને ગ્રહિત મિથ્યાત્વ નીકળી. બાકી જૂના મંદિરોમાં આજે બી ચાલે છે. અને નવા નવા મંદિરો બાંધે તો પહેલા એની સ્થાપના થાય છે કે રક્ષા કરશે. ખ્યાલ કે કોણ રક્ષા કરે, કઈ રીતે રક્ષા કરે? એ તો એને ભાવ આવ્યો તો આવ્યો તો. પાર્શનાથ ભગવાનને થોડી એવું હતું કે આ મારી રક્ષા કરે. કોણ રક્ષા કરે? એ બલથી તો એ સ્વરૂપમાં લીન થતા હતા. જો ગજબ છે. એક જીવ 10 ભાવ સુધી સતત કમઠ એનું ઉપસર્ગ કરે તો એના પર વિચાર કેમ નથી આવતો કે પાર્શનાથના જીવે આવા કર્મો બાંધ્યા હશે કે 10 ભાવ સુધી કમઠ એના ખેલ કરે બહારમાં આવીને. ખરેખર તો કર્મનું જ નાશ છે ને. એ બધું ભણ્યા છે ને તમારે કર્મ લીધા હતા શૈલેષભાઈ થોડા ઘણા કર્મની ચર્ચા. અને આપણે તો બીજો ત્રીજો ચોથો અધિકારનો કર્મની વાતો ઘણી કરી શકીએ. દેવ દેવલા માનવા તે મિથ્યા દૃષ્ટિ છે. અંબાજી ભલું કરશે, બૂટ માને, આવા બધા નામ હોય છે, આપણને નામે ખબર નથી હોતી. કુળદેવીને માને, એ બધું ઘણું છે. આ બૂટ માતા છે એક. હું તો કહું છું કે જૂના બૂટ હોય ને એની પૂજા કરે. એટલે જૂની ગાડી હોય ને એ ના વેચે. પેલી ગાડી નથી વેચતા લોકો. અને આજે બી ઈડરમાં છે ને દીપચંદ દાડી, શું નામ કહેવાય છે યાદ હોય તો? હે ભાઈચંદ. આજે બી છે બહુ મોટું જીનાલય બનાવ્યું છે. પણ એ વખતે જે પહેલી ગાડી લીધી હતી પૂજા અલગ થઈ ગયા તો હટાવતા નથી ઘર આગળથી કે નહીં આ આવ્યા પછી અમારું
એનો ઉદ્ધાર થયો છે. આ બી ગ્રહિત મિથ્યાત્વ છે ને. કોઈની પહેલો આંકડો લીધો હોય, આપણે ધંધામાં પહેલા 101 લીધા હોય અથવા 1 લાખ લીધા હોય તો પાછા ના આપે, બીજા 10 લાખ આપે પણ એ 1 લાખ ના આપે. એનું શું કે નહીં? આ ગજબ છે, બહુ ચાલે છે. ગ્રહિત મિથ્યાત્વ છે. પરથી મારું કાર્ય સધાય, અરે જળ નોટું, એ 1 લાખની એ આકારની નોટ, એને મારો ઉદ્ધાર કર્યો. અમે પરથી ઉદ્ધાર માનવાની આદત હતી ને વર્તમાનમાં એવું માને, મનાવડાવે, એવું મનાવડાવવા વાળા પ્રત્યે એમને આદર આવે હે ને, તે સાઈડમાં રાખે ખરું આજીવ એવા કોન્ટ્રાક્ટ. અને ક્યાંક એવી ભીડ પડી જાય તો આપણા ભગવાન તો ધ્યાનસ્થ હોય છે, ત્યારની બહાર આવે તો વિચારે ને, એના કરતા રાખવું સારું. એમ ઇમરજન્સી મૂર્ખ છે. ગુરુદેવ કહે ગ્રહિત મિથ્યાત્વ જેવું કોઈ બહુ મોટું પાપ નથી. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ તો બહુ નાના પાપ છે. ગ્રહિત મિથ્યાત્વનો અર્થ એ થાય છે કે આને આત્માના હિતનો દરવાજો બંધ કરી દેવો, એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. અને ભલે સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવીને એનો પુરુષાર્થ ન ચાલતો હોય તો ભલે ન ચાલતો હોય, પરંતુ એ યોગ્ય જગ્યાએ છે, યોગ્ય ફિલ્ડમાં છે કે ક્યારેક પુરુષાર્થ જાગે અને બહારમાં એનું માર્ગદર્શન ચડી જાય તો કામ થઈ જાય. ગ્રહિત મિથ્યાત્વમાં માનતા હોય અને સાચા ધર્મ માટે પુરુષાર્થ ઉપાડી શકે કે નહીં? ક્યારેય ના પોસિબલ જ નથી. ખાલી ફિઝિકલ આવતો હોય કોઈ વ્યક્તિ તો એમ નહીં સમજવું, એ તો એક સબ્જેક્ટ સમજમાં આવે છે, પણ આસ્થા ઓલી હોય તો એનો પ્રવેશ જ નથી. કાલ દિવસે લીધું હતું સમોષણમાં પ્રવેશ જ નથી, કરી જ ના શકે. એક પોષણ ચાલુ હોય તો પછી આ ભાવનો પુરુષાર્થ કેવી રીતે કરશે? એક બાજુ પોષણ ચાલુ હોય ખોટી માન્યતાનું, તો પછી એ અઠવાડિયામાં એક જ દિવસ કરે ને આ 6 દિવસ. હા મારા છે આવા ઇન્સિડન્ટ. નહીં, તે બરાબર છે. અરે આ 6 દિવસ તો દેખાદેખી આવે, અહીંયા આવે તો એ 6 દિવસ નહીં, નિરંતર એનું હોય છે પોષણ. આપણને એમ લાગે પણ એને આવવાનું બંધ કરી દેવું એમ નથી કેવું મારે. બની શકે કે આવીને સત્ય સમજે અને એની જે કોઈ માન્યતાઓ હોય એને દૂર કરે. અહીંયા તો દરેકને વેલકમ છે દેવશાસ્ત્ર ગુરુના શરણમાં. તો હે ને, દરેક કેવા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિઓ ફર્યા છે. આપણે ઇન્દ્રપુત્રીનું ઉદાહરણ કેટલી વાર લીધું છે હે ને. ગ્રહિત મિથ્યાત્વના પાઠ ભણાવે, બોલો શું અંદરમાં જાગૃત થયું કે માત્ર માનસ જોઈને મિથ્યાત્વ ઓગળી ગયું, ગ્રહિત મિથ્યાત્વ ભાગી ગયું. પ્રવેશ મૂક્યો, પગ મૂકીને ગ્રહિત મિથ્યાત્વ ભાગી ગયું કે આ તો રોંગ છે, ખોટું બનાવ્યું છે. એટલે પહેલા પોષણ કરવાનું તો બંધ કરવું જોઈએ. માનો કે આપણે જલેબી ને પેંડા ને બધું ખાવાનું ચાલુ રાખીએ અને ડોક્ટર પાસે સલાહ લે કરીએ કે ડાયાબિટીસ કેવી રીતે મટે, તો મટે? તો એવું કામ તો થાય નહીં ને. એ રીતે છે. દહાડી દેવીને માને, સતીને માને, શીતળાને માને. આ માને એટલે શું? સતીને માને, શીતળાને માને, માને એટલે શું? હે ને, માને એટલે કે આને પ્રસન્ન રાખવાથી મારી કાર્યની સિદ્ધિ થાય. માનવાનો અર્થ એ છે હે ને. ખાલી હાજરી આપે છે એ તો આવું માને, એ ત્યાં દીવો કરે, બાહેમાં દીપક આદિ કરે, એને પ્રસન્ન કરે, એની પ્રશંસા કરે, એના નામે કાંઈ બી પ્રકારની બાહ્યમાં બાધાઓ કરે, જે બી કરે. પેલા તો બાધાઓ બી બહુ ચાલી હે ને. કેસરિયાજીમાં બાધા કરાવી હતી ને, ભાઈ નથી કરાવી. બાબરી ઉતારાવડાવે, પેલા વાળ ક્યાં ઉતારવા? સોનગઢમાં. આદત ના છોડે ને. એ છે પાટિયું બદલી દે પણ દુકાનનો માલ ના બદલે, એનાથી કઈ ના થાય. પાટિયું સોનગઢ લગાવે પણ માલ બધું ઓલો જ વેચે. શું થઈ ગયું? હેલા કે નહીં. ત્યારે ને બાબરી ઉતારે, જોયું હશે તમે, બાળકનું બાધા રાખે. એ શું છે જ ખબર નથી, શાના માટે છે, એનાથી શું થઈ જશે? પહેલા ત્યાં વાળ ઉતારાવડાવે તો શું એનાથી શું થઈ જશે? એનાથી કોઈ એને લાભ થઈ જશે બાળકને? આપણે ત્યાં તો કેસલોજ કરીને ફેંકી દેવા જેવું છે. એને કેસલોજ કરે છે ને મુનિરાજ. કેટલાક બૈરાઓ પોતાના માનેલા સામાયિક પોષણ વગેરે કરે
અહીં આવીને ભણી લીધું હતું, સામાયિક પોષાદી પહેલા કરી લે અને પછી શીતળાને પણ માને, ત્યાં બી ધોક કરી આવે, ઢોક ચડાવે ને જેવી. ખાનગીમાં શીતળાને માને તે ગ્રહિત મિથ્યા, કુળદેવીને માને કે એ બી કરે, આપણે બે કરવું, બેમાંથી જે સાચું હોય એમ, જે બી કામ કરી જાય બંનેમાંથી જે આપણને તો એવું ન હોય. સત્ય એક જ હોય, બે સત્ય હોય નહીં. સત્ય બે હોય, બે સત્ય હોઈ શકે. રાગથી ધર્મ થાય ને વિતરાગતાથી થાય. આપણે બે કરવા તો એ થઈ જાય. અરે જે રાગથી ધર્મ માને એ વિતરાગી થઈ જ ના શકે. જેને દેવશાસ્ત્રે ગુરુનું ખ્યાલ નથી, ભાન નથી, કુદેવાદીમાં અથવા એના પોષણ ગ્રહિત મિથ્યાત્વના પોષણના આયતનો ઉપર અનાયતનો ઉપર પ્રેમ હોય, એને આ જિનાલય થોડી પસંદ હોય જ નહીં. એમાં બી એ તો દેખાદેખી આવ્યા કરે. અગાઉ જે પેલામાં હતું ને ચોથ માને, તો ગુરુદેવજી બધી જ તિથિઓની ખુલાસો કરે છે. એકમનો અન્નકૂટ કરે, સાંભળજો. બીજના દિવસે ચંદ્રમાને માને. બીજનો ચંદ્રમા છે ખરો, પણ ચંદ્રમાને પૂજે. એ તો ઉદાહરણ આપ્યું હતું કે જેમ બીજનો ચંદ્રમા થયો છે તો પૂનમ થશે જ, તો ચંદ્રમાને પૂજવા લાગવાનું. એ તો સમ્યક દર્શન થયું છે, જેને આત્માના દર્શન થયું છે, એક આંશિક શુદ્ધિ પ્રગટ થઈ છે, એને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થશે જ. તો બીજનું ચંદ્રમાનું પછી એને બહાર એની રાહ જોવી ને પ્રમાણે નમસ્કાર આદિ કરવા ઠીક નથી. જો ત્રીજને દિવસે અક્ષય ત્રીજ માને, તો અક્ષય ત્રીજાનું છે કે નહીં, એ ત્રીજને માને, ત્રીજને હે ને. ત્રીજના દિવસે સારા અક્ષય તૃતીયાનું મુહૂર્ત જોવાનું જ નહીં, ગમે તેવો દિવસ હોય. અક્ષય તૃતીયાનો દિવસ હોય એ દિવસે દુકાન ખોલાય. અહીંયા કહે છે કે અનાહારી આત્માને જેને સેવ્યો હોય એવા મુનિરાજોને એની સાધના, એની આરાધના કરવા અર્થે આહાર દેવાનો ભાવ આવે. અક્ષય તૃતીયા એને કહે છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા અક્ષય તૃતીયાના દિવસે તો કેટલા ઓપનિંગ હોય છે. સારી તિથિ છે એમ કેમ. જો ગણેશ ચોથ માને, ચોથમાં ગણેશને પૂજે, અક્ષય તૃતીયામાં ત્રીજને પૂજે. એ દિવસે પૂજા કરે, દિવસોની પૂજા થાય, તમને ખ્યાલ નહીં હોય ભાઈ, બહુ ચાલે છે. નાગ પાંચમના દિવસે માને, એટલે શું? સાપને દૂધ પીવડાવવા જાય, તો એનાથી શું થાય? મોક્ષ. જો દૂધ પીવડાવવાનો નિષેધ નથી, એનાથી ધર્મ થાય માનવની વાત. કોઈ પ્રાણીને દૂધ આપો, ગાયને કોઈ ભેર પેલું ખવડાવો, કોઈ રોટલા, તો એ કઈ એ ગ્રહિત મિથ્યાત્વ નથી, પણ એ માતા છે, ગાય માતા છે, હેને. જેમ જીનવાણી માતા છે, જેમ બેનશ્રી માતાજી છે, એમ ગાય પણ એ લેવલથી માને. એ દોષ આવે છે. બાકી ઠીક છે ને, ગાય છે શું છે, કેટલું અબોધ પ્રાણી છે, કેટલું દુઃખી પ્રાણી છે, કોની સાથે સરખાવે છે, ક્યાં મેળ કરે. જો અને દુઃખી જીવો પાસે સુખની કલ્પના અને એને પ્રસન્ન કરીને સુખ આપે કેવી રીતે પોસિબલ છે? બોલ્યો. નાગપાંચમને માને, રાધન છઠ માને, શીતળા સાતમ માને, આ બધું ચાલે છે. ઠંડા રોટલા ખા કે ના થાય. રાધન છઠ ને શીતળા દિવસે તમે ઘરે બનાવો છો ભોજન, ઠંડી રોટલી ખાવી. ઠંડી રોટલીમાં ભગવાન વસે છે, બહુ ચાલે છે. નથી બનાવતા લોકો કે બીની આગળનું બનાવી દેવું, બીજાના ઘરનું ખાવું. આ માનવામાં તો ક્યાંથી ક્યાં લે છે ખબર નહીં. શીતળા માતાને ઠંડુ ભાવતું હશે કે શું. રાધન છઠ માને. ગોકુળાષ્ટમી થઈ ગઈ હતી વાત કે એ વખતે જુગાર રમે. રામનવમી, દશેરાના દિવસે ખબર અમારે ને ઘોડા દોડાવડાવે, વિજયાદશમી. અમે બધું આ તો કરેલું છે. અને અમારા ગામમાં આજે બી વિજયાદશમીના દિવસે, દશેરા દિવસે ઘોડા દોડાવડાવે, ધર્મના નામે બોલાવે. ને પછી ત્યાં કોઈ દેવલી નામની જે હોય ને નાની ચકલીઓ હોય, એ દેવલી આપણે એ વખતે જોવા મળી જાય તો સમજી લેવાનું કે આપણું કલ્યાણ થઈ ગયું. તમને ખ્યાલ જ નહીં. ગામડામાં બહુ ચાલે છે. હે હા, વરસ સારું છે ને. આપણે લઈ જતા બધા ઘોડા દોડાવે. પછી એ ઘોડો જેટલો દોડાવે ને પાછો આવે એના પહેલા હતું ને, પછી દેવલી નામની નાની કાબર ટાઈપનું પક્ષી આવે. અગર એ તમને એ દિવસે દેખાઈ ગયું તો સમજી લેવાનું કે આ વર્ષ તમારું જોરદાર જશે. કહ્યું પૂરતું છે. લૌકિકમાં પણ આ રીતે દેવી દેવતાઓનો આશરો લે, આધાર લે,
ચોથની આ તિથિઓને આ રીતે મનાવે, ખ્યાલ રીતે છે. પછી ભીમ 11, હવે એમાં શું થતું હશે ખબર નહીં, બનાવે ભીમ 11. ગુરુદેવજીને બધી ખબર હતી. કહેવાનો અર્થ એ છે ભાઈ જયેશભાઈ, આપણે તો નામ પહેલી વાર સાંભળીએ છીએ ભીમ 11 કરીને કોઈ છે. વાઘ બારસ સાંભળી છે હે ને, એ બારસનું નામ શું આપ્યું છે એને જોઈએ, એટલે કે પોળા બારસ, આપણે વાઘ બારસ કહીએ છીએ. વાઘ બારસનું શું મનાવતા હશે એને? ધનતેરસ. ધનતેરસમાં તો બધા ધનની પૂજા કરે. તેરસના દિવસે ધન ખરીદવું. પેલા દર ધનતેરસે આપણે એક નાનું કાંઈ સોનાનું કે ચાંદીનું કે ચીજ જેની જે હેસિયત હોય એને એ પ્રમાણે ખરીદે. એનાથી શું થાય? કોણ રીજે? શું લોજિક છે? કારણ બેસતા વર્ષના દિવસે લોકો પેમેન્ટ નથી કરતા. કેમ? બેસતા વર્ષના દિવસે લોકો પેમેન્ટ કરે તો પછી રૂપિયા ગયા જ કરે મહિના. તો એમ કહું છું દેવું ચૂકવાઈ જાય એમ પોઝિટિવ લો ને, કે દેવું ચૂકવાઈ ગયું આપણે નહીં. આજે બેસતું વર્ષ છે. આજે બી કેટલાય લોકો બેસતા વર્ષના દિવસે પોદનપુર દર્શન કરવા જાય છે, કે મોવડી જાય છે બેસતા વર્ષના દિવસે. શ્વેતંબરમાં ક્યાં જાય છે? શંખેશ્વર જાય પૂનમમાં. અને આપણે ત્યાં બેસતા વર્ષના દિવસે તમને ખ્યાલ નહીં હોય એટલે બાકી ચાલે. મોવડી જાય છે. નવી ગાડી લાવે તો પેલા મોવડી જાય છે. ગાડી લાવીને યાત્રા કરવા જાય એનો નિષેધ નથી, પણ એની ખુશીમાં પૂજે, ગાડીને પૂજે, નાળિયેર ફોડે, હાર ચડાવડાવે, હે ને? આ બધું કરે મિથ્યાત્વ છે. સબને મળદાને હાર ચડાવે શુક્રનો, એને એની પ્રદક્ષિણા ફરે, એને પગે લાગે, આ બધું કરે મિથ્યાત્વ. કે આ તો ચાલે જ છે. એ તો ક્રિશ્ચિયનો ચાલુ થઈ ગયું. એક આવ્યો ક્રિશ્ચિયન, એને એક ચડાવ્યું એટલે કે આ સારું છે. આમે રાખતો હોય એ જીવ પ્રત્યે, મળદા પ્રત્યે, તો એ પછી બધા ચઢાયા કરે છે લાઈનથી, ડજનો બંધી આવ્યા કરે. માટી છે, માટી ભેગી કરો જલ્દી. એને સડતું જાય છે, જીવ પેદા થતા જાય છે. પણ અંધશ્રદ્ધા, આંધળી શ્રદ્ધા, એક એક કરવી, બીજા એ કરવા. કંઈક હશે આમાં, કંઈક હશે, કંઈક દેવી દેવતાઓ હશે, એમ કરીને બસ ચાલે રાખે છે. એક ગેટું જ્યાં જાય એની પાછળ બધા જાય, કુવામાં પડે તો બધા પડે. ક્યારે વિચાર ના કરે. ખ્યાલ છે તમને ગેટામાં એવું શું છે? પેલું ગેટું જ્યાં ચાલે ને એની પાછળ બધા ચાલે. વિચાર ના કરે કે આ બાજુ જવાય કે ના જવાય. એવી રીતે એક જણ કરે એમાં. અને એમાં બી કોઈ ધાર્મિક ક્ષેત્રમાં માનતો હોય, થોડા પ્રવચનો કરતો હોય, એ કરે તો આ તો કરે છે, આ તો કરે છે, તો આપણે તો કરવાનું. અરે એ કરે છે તો એને રોવાનું આવશે. આ તો બહુ ચાલે છે. આમ તત્વ ભણાવે ને પછી આ બધું મનાવડાવે. એ લોકોની શ્રદ્ધા નથી થતી. પછી બહુ ચાલે છે. આમ તત્વની વાત ઊંચી ઊંચી કરે તો જ્ઞાનનો વિષય છે. જ્ઞાન તો તે જ છે કે તમે કોઈ બી ટીચરને આપી દો, કોઈ યુનિવર્સિટીમાં પ્રોફેસરને આપી દો, તમારા કરતા આપણા કરતા વધારે એમાં કોઈ કઈ ને કઈ બધી લઈ આવશે. પણ જેમ એ ઘેર જઈને અંબે માતાને પૂછતો હોય એ રીતે અહીંયા બી આ ગણધરની ગાદી બેસે અને દેવી દેવતાઓને એ દરજ્જો આપે કે નહીં. એ તો હોવું જોઈએ, એ તો અલગ વાત છે. તો આપણી જે પ્રથાઓ ચાલે છે, આપણે કુળદેવીની આદિ તો ચાલુ રાખવી જોઈએ. એમાં શું વાંધો છે? આપણે ક્યાં દેવી, આપણે ક્યાં વિતરાગી દેવને નથી ચડાવતા? તો શું મતલબ રહ્યો? અને એમાં એટલે લોકોને વધારે તકલીફ થાય છે. બહુ આ રીતે ભાઈ આપણો આદર્શ જે છે ને, સિદ્ધ ભગવાન આદર્શ છે, હે ને? વચ્ચે કોઈ બી વિદ્વાનને તમે આદર્શ બનાવી દો, એમને તો ચાલે છે આવું ભોજન. અરે એમને ચાલે છે તો એ કોઈ સર્ટિફાય છે? એક જગ્યાએ મને કહ્યું ભોજનનું, તો મેં કીધું ભાઈ હું તો આ રીતનું લેતું નથી, આ મસાલાને શુદ્ધ લઉં છું. તો કે આ ફલાણા વિદ્વાનને તો ચાલે છે, તમારા કરતા વધારે પ્રસિદ્ધિ છે એમને તો. અરે વધારે પ્રસિદ્ધિ વાળા કોઈ બિસ્લેરી લઈને પીવે તો કોઈ એ આદર્શ થઈ જાય છે કે ઠીક થોડી લાગે છે, હે ને? વગર ગળેલું પાણી ફડાક દઈને ફાટ લઈને ખોલીને બોટલ ખોલીને પીવે તો આપવા વાળા તો આપે, પણ આપણે સમજવાનું હોય ને. અરે એ જે જીનવાની વાસ્તુ હોય ને, તો એનું જીવન તો અરે કદાચિત એની કોઈ કમજોરીઓ હોય ને તો બી કમજોરીઓ બહાર ના દેખાવી જોઈએ, કારણ કે એનાથી બહુ વાતાવરણ બગડે. આ બહુ જિમ્મેદારીનું કામ છે ભાઈ. માત્ર ગાદી પર બેસવાવાળા નહીં, હર જે વિતરાગી દેવની પૂજા કરે છે, જે જૈની છે, એનું બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. ખરાબ મેસેજ, ખોટા મેસેજ જાય છે એને લઈને,
જગ પ્રસિદ્ધ વિદ્વાન છે અને અરે તો વિદ્વાન છે, એ કોઈ થોડી કોઈ એમાં કોઈ એનાથી કોઈ ખ્યાલ આવે. અરે ઔદૈક ભાવ તો જ્ઞાની ના હોય તો પણ આદર્શ ન હોય. ઔદૈક ભાવ આદર્શ થોડી હોય. ઔદૈક ભાવ એ પોતે એને ઔદૈક ભાવ માને છે અને આપણે એને આદર્શ બનાવીને ગ્રહિત મિથ્યા કરે. એને પોતાને બરદાસ્ત નથી થતું એટલે રીતનું જીવન જીવે છે અને આપણે એના ઔદૈક ભાવને આદર્શ બનાવીને એટલે તો ચોથા ગુણ સ્થાનમાં તો કહે કે ભઈ સમ્યક દ્રષ્ટિ હોય તો બી આટલું આવું તો કરે. કહ્યું તું શૈલેષભાઈ, લીધું તું, ખબર છે કે નહીં? 96,000 લગન કરે છે અને તમે અમને ના પાડો છો તો કહ્યું તું ને, ખ્યાલ હતો કે પહેલા એમને બે બાજુ વાદ લે ને, લેવા હોય તો કે સમ્યક દર્શનના વાદ લે, પછી વાંધો ને તું 96,000 કરજે. એ પછી તને ખ્યાલ આવશે કે 96,000 નું શું છે ને શું નથી. એને ગમતો પક્ષ તો ખેંચે, એનું તો પોષણ કરે અને સાચો પક્ષ નથી. નહીં જોયું? બહુ બહુ દોષ છે ભાઈ. જો હા, કાળી ધનતેરસ, પછી કાળી ચૌદસ. કાળી ચૌદસ માં બી મેસ નાખે. કાળી ચૌદસ માં ખ્યાલ છે? આ મેસ શું કામ નાખતા? કાળી ચૌદસ ના દિવસે ભૂત ના આવે અને આમ વેંતર દેવોને બોલાવા અથવા વેંતર દેવો રીઝે. કેટલાય તમે સાંભળો ને, આ બધું જયારે ગામડામાં રહેતા ત્યારે આ બધું સાંભળવા મળતું કે એ દિવસે જે સામાન્ય ભૂત હોય તો ડરીને જતા રહે અને જે આપણા પર રીઝી જાય તો આપણા ફેન બની જાય. બધું આપણું આસક્ત થઈ જાય, બધું આપણું કામ કર્યા કરે. એટલે તને પુણ્ય પર ભરોસો નથી, દ્રવ્યના સ્વતંત્રતાનો ભરોસો નથી. એવી અંધશ્રદ્ધા કે આગળ તો કહે છે કે પ્રત્યક્ષમાં જૂઠ લાગે. પ્રત્યક્ષમાં કોઈ કહે કે હું મુઠ્ઠી બંધ કરીને ખોલીને તને આપી દઉં અને પ્રત્યક્ષમાં જંતર મંતર પર તો એ લોકો એના તરફ એને તો મફતમાં જોઈએ છે. મને કોઈ ગમે એમ કરીને આપી દે ને, એ એની તીવ્ર મોહ એને વિચાર નથી કરવા દેતો કે આ તને મંત્રે છે, હે ને, આ તને છલે છે, કે આવું હોતું હશે તો બી એ કરે. અને કુલ મળીને કદાચિત હું તો કહું છું મંત્ર છોડી દો, પુણ્યના ઉદયથી મળી બી જાય તો તું કયો નિહાલ થઈ જઈશ. એનાથી થઈ શું જશે? જેને જેને મિલકતો વધે છે એની સાથે વૈરાગ્ય વધે છે, એવો કોઈ નિયમ બતાવે કોઈ? હું એવું નથી કહેતો કે મિલકતો વધી છે અને વૈરાગ્ય નથી આવતો, પણ મિલકતો વધવાથી પ્રાયઃ વૈરાગ્ય વધતું જોવા મળે છે કે આસક્તિ વધતી જોવા મળે છે? તો પછી એના માટે પૂજા કરવી, એના માટે વિતરાગી દેવોનો સાથે એમનું અપમાન કરવું અથવા અવિવેક કરીને અસાધના કરવી અને રાગી દેવતાઓ પાસે જવું અને એના સંબંધો રાખવા અને એમાં મુખ્ય રહેવું ને કેવું કેવું કરે છે. જો આ તે છે. અને દિવાળીના દિવસે તો મોક્ષને યાદ કર ને, નિર્વાણને યાદ કર. તો દિવાળી એ રીતે થોડી મનાવે છે, ફટાકડા ફોડીને મનાવે છે. એ રીતે છે. જો તે બધી ભ્રમણા છે. સાજી ગણગૌરી હોળી માને, હોળીને પગે લાગે, હોળી આવવા વાળી છે. આજે બધા ચાલે છે ને ફિલ્મો અને સિરિયલો, મને બહુ ખોટું ગ્રહણ કરે. નવા લગ્ન કર્યા હોય અથવા બાળકને પહેલી હોળી હોય તો ક્યાં લઈ જવું? એને પેલા ફેરા ખરાવડાવવા, હે ને, અરે ક્યાંક ઇન્ફેક્શન લાગી હશે, બીમાર પડી હશે. ખ્યાલ આવે? અગ્નિ એકેન્દ્રિય છે, એ અગ્નિનો જીવ. ખ્યાલ આવે? અગ્નિ દેવતા માને છે લોકો અગ્નિને, અને દેવતાની સાક્ષી લગ્ન બી કરે છે. એ એકેન્દ્રિય સમજણ નથી પડતી એની શું સાક્ષી? હે, પેલું સળગાવે ને, હવન સળગાવે, લગ્નમાં 7 ફેરા પડાવે, અગ્નિની સાક્ષી એ 7 ફેરા. આપણે ત્યાં કહીએ છીએ કે રેંતની સાક્ષી એ ફેરા ફરે છે, એનો અર્થ કે આ ફેરા ફરવાનો ભાવ આવે છે પણ ઠીક નથી, એવું હું ખ્યાલમાં રાખીશ પ્રભુ. એનું નામ રેંત ભગવાનની સાક્ષી. અને આ તો અગ્નિ બહુ ચાલે છે. વેવાય ઓલા હોય ને આ મુમુક્ષુ હોય, પછી એવી ખેંચતાણી થાય ને, ઓલો ગુરુદેવનો ફોટો લાવે તો ઓલાનો ફોટો લાવે. આ બધું જોયું છે, તમને ખ્યાલ નથી? બહુ ચાલ્યું હતું વચ્ચે, તો ચાલ્યું હતું ને, યાદ છે? આપણે ગુરુદેવનો ફોટો, અરે તમે બંનેને બહાર રાખો ને, બે મતલબ શું છે? અમે ગુરુદેવનો ફોટો રાખીશું તો લોકો કે અમે આને માની, તો એમાં વિવાદ તૂટી જાય, ફેરા ફરવાનું સમાપ્ત થઈ જાય, ફેરા ફરે જ નહીં. પતી ગયું ભાઈ. ધર્મને તમે લોક વ્યવહારમાં નહીં ઘુસાડો. ખ્યાલ? અને ધર્મને માનવું હોય એ તો જે વ્યવહાર ધર્મ છે, અહિંસાથી જે કાર્ય કરવું,
અલ્પ આરંભથી આ બધા પ્રસંગોને પતાવી દેવા. બહુ આરંભ કરીને હિંસાઓ ન કરવી. 5, 25, 50 જણ ભેગા થઈને જે વિધિ લૌકિક વિધિ હોય એટલા માટે કે લૌકિક માન્યતા આપવામાં આવી છે કે જેથી એક પ્રકારથી એને નૈતિકતા રહે એટલું માત્ર છે. એનાથી વિશેષ કાંઈ નથી. કરોડો રૂપિયા લોકો લગ્નની પાછળ ડાળી દે છે, હે ને? કોઈ સેન્સ નથી. સમજમાં આવે છે? એટલે મજબૂરી છે કે લગ્ન કરાવવું પડે છે. બાકી તો શું છે? મૈથુન સંજ્ઞાની તીવ્રતા છે. વિચાર કરજો ભાઈ. હોળી માને, હોળીને પગે લાગે, ગજબ છે. સૂર્યનારાયણને ભગવાન માને. સૂર્યનારાયણ એટલે સૂર્ય દેવતા. રોજ ઉઠીને સૂર્ય નમસ્કાર કરવા. સૂર્ય નમસ્કાર તો આપણે ચક્રવર્તી બી કરતા હતા ને. કેમ કરતા? વાસ્તવમાં દેવ વિમાન છે. સૂર્ય દેવ છે અને એ વિમાન છે અને એની અંદર દેવોનું વિમાન છે. દેવોનું વિમાન છે. ત્યાં બી દિગ્ગતિના દેવો વસે છે અને એની અંદર જિનાલયો છે. તો ત્યાં અકૃત્રિમ ચેતાલયો, જબરજસ્ત મોટી મોટી પ્રતિમાઓ છે ભગવાનની. તો એ એક પ્રકારથી એ રીતે ભગવાનની પ્રતિમાઓને નમસ્કાર કરે છે. તો લોકોએ જોયું હશે તો સૂર્ય નમસ્કાર ચાલુ થઈ ગયા. સૂર્ય શું કામ દેવ છે? આપણને ગરમી આપે, આપણને પ્રકાશ આપે, એટલે દેવ છે. ખ્યાલ આવ્યો કે એકવાર એડવર્ટાઇઝ પર મારું ધ્યાન રહ્યું હતું. તો જેમ કે સૂર્યના પ્રકાશને લોકો પ્રકાશ આપે ને, પ્રકાશ આપે. લોકોને આ જ તકલીફ છે કે આપણને કંઈ આપે છે ને, આપણને જીવન આપે છે ને. સૂર્ય આપણને પ્રકાશ આપે, જલ આપણને જીવન આપે, હવા આપણને જીવન આપે. એટલે આ બધાને દેવો માની લે છે. આ બધા એકેન્દ્રિય છે. અગ્નિ આદિ, હવા આદિ તો. અને સૂર્ય તો વિમાન જળ છે. એ રીતે છે. એ રીતે ચાલ્યા કરે છે આ જીવને. હા, સૂર્યનારાયણને ભગવાન માને. ચંદ્રની બીજને પગે લાગે. આ મેન જે વસ્તુ આપણને, જેમ કે જલની બી પૂજા થાય છે. આગળ લખ્યું પણ શીતલ જલ હોય ને, કેમ કે જીવન આપે, એની આપણે પૂજા કરવા લાગે છે કે આને આપણું જીવન આપે. જે ખેતીમાં જે અનાજ પાકે એને પણ આપણે પૂજા કરતા હોય લોકો. પૂજા કરતા હોય એટલે વિસ્તરતી એના દીવોબત્તી કરે, એને ધૂપ ચડાવે કે એને પોતાનાથી મહાન માને. અરે એકેન્દ્રિય જીવનું મૃતક કલેવર છે. એ શરીર છે, એની પૂજા કરે છે. ગ્રહ માને. ગ્રહ દશા. કેટલા ગ્રહ છે? ગ્રહના મંદિર બની ગયા, ખબર છે? નવગ્રહના મંદિરો બનવા લાગ્યા છે. અને નવગ્રહમાં 9 દેવતા. 9 દેવતા તો બીજા ગણાવ્યા આપણે ત્યાં. પંચ પરમેષ્ઠી, જીન મંદિર, જીન ધજા, એ 9 દેવતા છે. અને 9 ગ્રહને 9 દેવતા. સોમવારે આ ગ્રહની પૂજા કરવી, તો પછી તમારું આ નહીં થાય. અરે પછી લોકો પછી આ બહારમાં બધું જે નિમિત્તિક દુકાન મકાન શું કામ કરે? નવગ્રહો પાસે બેસી રહે, આપ્યા કરશે ને ખવડાયા રાખશે. અરે લૌકિક દ્રષ્ટિથી બી એ ઠીક નથી લાગતો. અરે જ્યારે તમને અહીંયા વિતરાગી દેવના અહીંયા કોઈ સ્વાધ્યાયમાં આવે તો દીકરાઓને એમ કહીએ કે મંદિરમાં બેસવાથી રૂપિયા આવી જશે, ભગવાન આપી દેશે. ત્યાં તો એમ કહીએ. અને 9 દેવતાઓ પાસે મોકલે કે ત્યાં જા, ત્યાં પૂજા કરતું મળશે. ખ્યાલ આવે કે? અને લૌકિક દ્રષ્ટિમાં પણ એમ કહે છે કે બહારમાં પ્રયત્ન કરવું જોઈએ. યદ્યપિ આપણે ત્યાં તો પ્રયત્ન કરવાનો રાગ ભલે આવે પણ પુણ્યથી મળે છે. હવે ત્યાં બહુ કહે કે ભાઈ નસીબ અને પુરુષાર્થ, સોનામાં સુગંધ પડે. એક તો નસીબે તેજ હોય ને પાછો પુરુષાર્થ કરે તો ડબલ મળે. ગુરુદેવસિંહ કહે કે તને એ તો વિચાર કર કે પેલા પરમાં પુરુષાર્થ થઈ શકે છે. શરૂઆત ક્યાંથી કરે છે કે આની જો કે પરમાં પુરુષાર્થ તારો ચાલે છે. તું તું નફો બાંધે છે 10%, તો 10% તારા માનવાથી આવી જાય છે. 10% માને ને 100% આવે અને 10% માને ને 100% જાય. બને છે કે નહીં? તો ક્યાંથી કયું ગણિત છે તારું? આ તો બહુ સામાન્ય ભૂમિકા છે. આ કાલથી તો ચાલુ થશે એક મત જોરદાર. જો છતાં બી આ કોઈ નાની ભૂલ નથી, આ તો બહુ મોટી ભૂલ છે. અહીંયા કહે કે તારે સુખી થવા માટે અણુમાત્રની જરૂર નથી. અને તો પૂતગલોની જમાત, પૂતગલની સામગ્રી ભેગી કરવા અર્થે
તો વિતરાગી દેવશાસ્ત્રી ગુરુ જે મોક્ષ માર્ગના કારણ છે એને ભૂલીને અને એવા જીવો પાસે, એવા અનાયતનો પાસે આટા ફેરા મારે છે, એને નાક રગડે છે, એની પાછળ પાછળ ફરે છે, બધે છે. ગ્રહ માને પિતૃ, પિતૃ એટલે છે ને ઓલું શ્રાદ્ધ ના દિવસે પિતૃ, એ લખ્યું બાપ દાદાને સુરધન ને માને તે બધી ભ્રમણા છે. દેવગતિ ગયા છે તો શું છે? દેવગતિ ગયા છે, પંચમ ગતિ ગયા છે. દેવગતિ ગયા છે, મોક્ષે ગયા છે. એ લોકો ત્યાં વૈકુંઠ માને ને, વૈકુંઠ ને સ્વર્ગ માને, વૈકુંઠ ને મોક્ષ માને છે. વૈકુંઠ એટલે સ્વર્ગ થાય. ખ્યાલ આવે કે નહીં? વૈકુંઠ એટલે કોઈ મોક્ષ મોક્ષ નથી. તો સ્વર્ગમાં તો કેટલી વાર જાય છે, કઈ મોટી વાત છે. જો બાપ દાદાને સુરધન ને માને, બાપ દાદા એટલે જે પિતૃ, જે હાથને પામ્યા હોય તો એ સુરધન માને કે ભાઈ આ દેવતાઓ થયા છે, દેવ થયા હશે, થતા હોય, ઠીક છે. તેને જરા પણ વિવેક નથી. એ લખ્યું લગ્ન કર્યા પછી સુરધન પાસે છેડાછેડી છોડાવવા જાય તે બધી ભ્રમણા છે. એમ પોતાને જે કોઈ ઘરમાં દાદા કે પરદાદા જે દેવ થયા હોય તો એની એક ડેરી બનાવી દીધી હોય ગામમાં, તો જ્યારે લગ્ન થયા પછી છેડા છોડાવવા ત્યાં જાય. એ બધું કરે એટલે છેડા છોડાવવા એટલે કે આશીર્વાદ લેવા, એમ છેડા છોડાવવા આશીર્વાદ લેવા જાય. શું આશીર્વાદ લેવા જાય? હે ને કે અમને કાંઈ બી સંસારમાં તકલીફ આવે તો તમે દેવગતિના દેવ છો તો જરા જોજો. ખ્યાલ કે નહીં? મેં એક વાર કહ્યું હતું ને, આવે દર્શન નહીં આવે મને કહે કે તમે સ્વાધ્યાય કર્યો છો, તમારું જીવન અપેક્ષિત છે, થોડું પવિત્ર છે, તો દેવગતિમાં જશો તમે તો પાકું છે. તો મને કઈક કહેવામાં છે તો કે જજો ગુરુદેવ શ્રી પાસે, અને ત્યાંથી તમે જજો બધા સાથે સાથે. ક્યાં? ત્યાં સિમંદર ભગવાન પાસે. એવું કઈક કહેશે એવું મને હતું. એ શું કે ખબર કે તમે મને અહીંયા કોઈ તકલીફ પડે તો ઉપરથી તમે થોડી સોના મહોરો એ રીતે બધી. તો અને કદાચ કોઈ મારો પરચો કોઈ ગયા પછી પરચો એને પરચો શું કે કોઈ એને લાગે તો બેસાડી દે, ઠીકાય બાંધી દે આપણે, હે ને બાટલામાં ઉતારી દે, પૂરી દે, મંત્ર દ્વારા બધું ચાલે છે ને. પીર બાબા હોય તો પૂરી દે અને બધી જ્યારે બધી બહાર કાઢે ખેલ કે છે કે નહીં. એ છે ભાઈ. જો લગ્ન કરા થઈ ગયું ને, વ્યંતર માની તેને ઘરમાં બેસાડે, સ્થાપના કરે, હે ને વ્યંતરોની સ્થાપના કરે. એને કોઈ બી રીતે બહારમાં તંત્ર મંત્રથી સાધે અને બરાબર એને પૂરી રાખે, દેવને એ રીતે કરે છે. તેમાં આત્માનું કલ્યાણ નથી. હવે જો કેટલું લખ્યું છે, રૂપિયાની પૂજા કરે, 100 રૂપિયો રાખે, પૂજા કરે, ઉમરો પૂજે. કે આપણે મંદિરમાં, આપણે આમ મંદિરમાં તો જિજ્ઞાલય છે એને, ત્યાં તો આપણે ત્યાંથી જ હરિયન ભગવાનને ત્યાંથી જ નમસ્કાર કરીએ છીએ. તો આ દુકાનનો ઉમરો હોય ને, આજે બી કરતા હશે ઘણા લોકો. ઉમરો ખ્યાલ આવે ને, જે બાર હોય પટ્ટો, હા, તો એને પગે લાગીને પછી પ્રવેશ કરે. એ રીતે કરે છે. જો ગાયમાં દેવોની કલ્પના કરી, ગાય માતા એ લખ્યું, અને ગાયને પૂજે, ગાય માતાને પૂજે. હવે જો ગૌમૂત્રને પવિત્ર માને, આ બધું ઘણી વિદ્યાર્થી છે. ગૌમૂત્રને અહીંયા લગાવે ને, આ તો જેમ કે હે ને પવિત્ર ચીજ માને ને, તો બધી અશુદ્ધિ. અને આપણે ત્યાં જે પ્રક્ષાલન કરે છે એ બી તો વાસ્તવમાં અશુદ્ધિ થતી હોય છે. પરંતુ એમાં એક ભાવ હોય છે કે ભાઈ આ પ્રક્ષાલનના માધ્યમથી હું પણ મારા મલને ધોઈશ એમ કરીને એક લલાટ સામાન્ય એનો એક પ્રકારથી યાદ કરવા માટે, સ્મરણ કરવા માટે કરતા હોય. તો આપણે ત્યાં બી ચાલે છે આ બધું. એ લોકો ગૌમૂત્રને પૂજે છે, આપણે અભિષેકના પાણીને પૂજીએ છીએ. ચાલે છે કે નહીં? લઈ જાય ઘરે, ઘરની બધી દિવાલો પર છાંટે ને, શરીર પર ઘસે ને, જ્યાં દુખતું હોય ત્યાં માલિશ કરે ને, શું કરે એ તો અવિનય થાય છે. બહુ દોષ લાગે છે, ગ્રહિત વિદ્યાર્થી છે. અરે કાંઈ નથી, ન લેવાય તો કાંઈ નથી, પડાપડી કરે અને છેલ્લે ત્યાં સુધી વાટકી ના પહોંચે તો અહીંયાથી છૂટું ઠાળ તો કેટલાય જીવો મરી જાય નીચે પાણીથી. એટલી કીડી કીડા મકોડા મરી જાય કે નહીં? બહુ ચાલે છે. મેં ચાલુ સભામાં કહ્યું, આ શું કરો પ્રવચન, પૂજન રાખ્યું તો મારા ગામમાં, મારું પ્રવચન રાખેલું. હું તો કરો શું તમે?
અરે તો સામાન્ય, એ તો એક માત્ર સ્મરણ માત્ર છે અને ભગવાનને સ્પર્શ કરીને આવે છે. તો આપણને બી ભગવાનને સ્પર્શ કરવો એટલે શું? અસ્પર્શી આત્મા જે છે એને બતાવ્યો એ છે. આત્મા તો અસ્પર્શી છે, તો એમાં ભગવાનોની ચરણોમાં રહેવાનો આપણને ભાવ આવે છે. અભિષેક ન લેવાય તો કઈ ફરક પડતો નથી. આ તો કેટલો એમાં મેલ ચડતો હોય છે, પેલો હાથ નાખે પેલો હાથ નાખે, કશું નથી. પ્રક્ષાલન છે પ્રતિમાની સફાઈ માત્ર છે. એને મોટું રૂપ આપી દીધું ને મોટું રૂપ આપીને લોકોને ટાઈમ બરબાદ કરી નાખ્યો, મતલબ નથી. એને એના ફિક્સ સમય આપણે જે આપણી આમના છે, આપણે ગુરુદેવસિંહની આમના ચાલે છે એમ કે ફિક્સ ટાઈમે ફિક્સ એ વખતે હે ને પ્રક્ષાલન એટલે પ્રતિમાઓની જે સૂર્યોદય પછી સૂર્યોદયના પહેલા તો કાર્ય ન થાય. પૂરા કપડાથી પ્રતિમાને પહેલા પરિમાર્જિત કરી અને પછી એને પાણીથી એને કોઈ સ્પંજથી કોઈ વારંવાર પ્રતિમા ઉપર પાણી નાખવાથી પ્રતિમા ઘસી જાય હે ને, એટલે એ બી ન કરે. ક્યારેક તો સ્પંજ કરી લેવું, ક્યારેક એક પ્રતિમાને પ્રક્ષાલન કરી લેવું, એના માટે સફાઈ કરી લેવી બસ. અને એમાં આપણી ભાવના બની રહે એટલે આપણે પ્રક્ષાલનો એક પાઠ બનાવી દીધો કે જેથી ભગવાનની સાથે આપણું અનુસંધાન એ બાને એ ભગવાનને મળવું છે એમ, એટલું માત્ર છે, એનાથી વધારે કાંઈ નથી. ભગવાનની નિકટતા રહેવાનો ભાવ બન્યા રહે છે. નિકટ તો વાસ્તવમાં તત્વ અભ્યાસથી રહે, પણ એક નિક્ષેપ સ્થાપનાનો ત્યાં આપણું એક વિધિ છે, તો ત્યારે આપણે ભગવાનની સામે ઉભા રહીએ છીએ તો આપણા જ્ઞાનમાં જ્ઞેય બને છે આકૃતિ, તો એ પ્રકૃતિ અને સ્વભાવને યાદ કરાવે છે બસ. એનાથી કોઈ વિશેષ વાત નથી, એટલું ધ્યાન રાખવું. ભલે આ તમને સામાન્ય વાતો લાગતી હશે, પણ બહુ દોષ આપણે કેટલું પડપડી કરી. મેં તો જોયું છે બધે આંખોમાં તો મળ હોય તો આંખમાં લગાવે અભિષેક લઈને, તો આમાંથી પિયા નીકળતા હોય. કચરું છે, મલ દ્વાર છે, ખાલી એક લલાટ હોય ને તે સામાન્ય ટચવું કરવામાં આવે છે. અને એ બી કરો તો એ ઠીક, ના કરો તો એ ઠીક. કોઈ એનાથી ધર્મ ફરમ આવે નથી એને, કોઈ એવો વિકલ્પ આવે તો આવે. મેં તો આજ સુધી નથી લીધો અભિષેક, મને ખબર બી નથી, કાંઈ નથી થતું એ નથી હે ને, ઠીક છે, મોટી વાત નથી. હા, આગળ કહે છે ગૌમૂત્રને પવિત્ર માને, નાગ પાંચમે નાગ પૂજે, અગ્નિની પૂજા કરે, દેવતામાં થોડી રસોઈ નાખ્યા પછી ખાય. એટલે દેવતા એ દેવ, અગ્નિ દેવ, અને એને ધૂપ બલિ ચડાવે. એટલે પહેલા દેવતાને થોડું આપવું જોઈએ એને ધૂપ ચડાવવાનું, ધૂપ ચડાવવું જોઈએ, બલિની ધૂપ ચડાવે અને પછી લેવું જોઈએ. પછી આપણે જે વધે આપણે ખાવું જોઈએ. આપણે તો નિરાલીને પહેલા આહાર આપવો જોઈએ અને પછી વધે તો આપણે લેવું જોઈએ. એ શું કામ છે ખબર છે? ઉદિષ્ટ આહારનો ત્યાગ છે, કોઈ ધોક બોક નથી. નહીં તો લોકો કહે છે અમને આ રીતે તે કર્યું દિગંબરમાં બાબા, પહેલા આપણે મુનિરાજોને આપણે જમાડીએ છીએ, આ ભોજન આહાર કરાવીએ છીએ. એમને જમાડવું ન કહેવું, આહાર સારો શબ્દ છે, આહાર કરાવીએ છીએ અને પછી આપણે વધે તો. અરે એવું નથી હોતું. એ તો ઉદિષ્ટ આહાર કરતા નથી. એટલે આપણામાં જે આપણા માટે બનાવેલું હોય ને એમાંથી આપણે એમને પરોસીએ છીએ. તૈયારી હોવી જોઈએ. તમારી 5 રોટલી કે 10 રોટલી તમારા માટે બનાવતા હોય તો 10 રોટલીથી વધારે આરંભ કરો તો એ મુનિરાજને યોગ્ય ભોજન નથી રહેતું. આરામ થયો ને એટલો એમના માટે પાપ થયું ને, તો એ ભોજન ન લે તો એ 10 રોટલીમાં પછી એવું તમે કે મારું પેટ 10 રોટલીનું છે, તો કે બસ ભગવાન મુનિ ભગવંતો પ્રત્યે આપણી ભાવના હોય છે કે એમને એમના હાડકા ન ઘસાય, એમને એ પ્રકારે એની બહારમાં વિકલ્પનું સમન થાય અને ધર્મ માર્ગમાં હેતુ બને ભોજન, એટલા માટે કશું નથી હોતું. તો એ દિવસે માન લો કે એમને જે બી 32 કોળિયા મેક્સિમમ અને એકાદ કોળિયો લઈને પણ નીકળી જાય, એટલે નીકળી જાય તો પછી વધે એમાં આપણે ભોજન કરી લેવું જોઈએ. કેવી જાતિનું શિષ્ય અને ગુરુ વચ્ચેનું મેળ હોય છે. આપણા ઘરે આવા ક્યાંથી હે, અતિથિ કહે છે. અતિથિ સંવિધાન બધું છે. મુનિરાજને અતિથિ કહેવાય. અતિથિ એટલે શું? કોઈ એનું ફિક્સ ના હોય, આમંત્રણ એ રીતે ના હોય મારા ઘરે તમારે કાલે જમવાનું છે, તો એનો મુનિ છે કે ઓલો ભક્ત છે. આ તો પહેલા ફિક્સિંગ કરી દે. મોટા આચાર્ય હોય તો કરોડપતિ નગર પહેલાથી નક્કી થઈ જાય શું કરે છે. ખ્યાલ નથી ને દાદાજી? બહુ ચાલે છે. કોઈ આચાર્ય હોય સંઘના તો એ શેઠિયાઓના ઘરે પહેલાથી કોન્ટ્રાક્ટ વાળા હોય છે વચ્ચે આડે પેલા બ્રોકર કે ફિક્સ કરી આપે કે ભાઈ તમારે ત્યાં તમારું આહાર થવું જોઈએ. ન મુનિ છે, ન સાત તત્વની શ્રદ્ધા છે,
એના વાસ્તવમાં જૈની છે કાંઈ નથી. હે ને બહુ ખબર લીધી છે આગળ ગુરુદેવશ્રી શું કરે છે તું જો. હા, દેવતા એટલે અગ્નિ. થોડી રસોઈ નાખ્યા પછી ખાય. ટાઢા પાણીને પૂજે. કેમ? આપણું જીવન શાનાથી? જલથી. તો જલદેવ, અને આપણે જલદેવને ચઢાવી બી છે. એ સામગ્રી છે, વિશ્વમાં ઉત્કૃષ્ટ સામગ્રી છે, અને એ સામગ્રીનો મોહ તોડવા માટે એ સામગ્રી પણ અમે તમને તમારા ચરણોમાં ત્યાગીએ છીએ. સવાઈ સાક્ષીમાં એમ છે. જલ ચડાવવાના પાછળનો એક હેતુ આ પણ છે. ઊંચી ઊંચી સામગ્રી છે ને બધી, કાં તો જલમાં શીતળતાનો ગુણ યાદ કરીને અને નિરાકુલતામાં જે શીતળતા જે છે એને આપણે યાદ કરીએ છીએ. સ્વભાવને આદત છે આપણને, એટલે જડના માધ્યમથી પોતાના સ્વભાવને યાદ કરીએ છીએ. બીજું કાંઈ નથી આની અંદર. કોઈ પૂજામાં કોઈ બહુ મોટું આટલું જ છે બસ. કોઈ નાથી કોઈ પ્રસન્નતા થવાય. અચ્છા, આપણે ભગવાનને પ્રસન્ન કરવા પૂજા કરીએ છીએ કે આપણે પ્રસન્ન થવા માટે કરીએ છીએ? આપણે ભગવાનની પૂજા ભગવાનને પ્રસન્ન કરવા કરીએ છીએ કે આપણે પ્રસન્નતા આપણામાં આવે એ માટે કરીએ? અને આપણામાં પ્રસન્નતા એટલે આવે કે પ્રભુ, પૂજાનો અર્થ જ એ છે કે હું તમારો આ માર્ગ છે એ હું એક્સેપ્ટ કરું છું. બસ આટલું પ્રતિજ્ઞા છે કે આ માર્ગ સત્ય છે, જયવંત હોય. કેટલી બધી વાતો લખી દીધી. વહેલી સવારમાં પહેલો નાય તો પહેલું નાવાથી શું થાય? નાવાનો પ્રોબ્લેમ નથી તો પહેલો નાય એમ માને કે ભાઈ આ મેં સૌથી પહેલા ગંગાજળનું સેવન કર્યું. એમ એ લખ્યું છે. ગંગાજળને પવિત્ર અથવા ગંગાજળને પવિત્ર માને, એને ગંગાજળ માનીને કે ભાઈ પહેલા જળનું સૌથી પહેલા મેષ પર સૌથી પહેલા ઉઠીને શું કરવું જોઈએ? નાહવું જોઈએ કે નવકાર મંત્ર ભણવાનું? ઉઠીને સૌથી પહેલા પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું જોઈએ. એટલે એ લોકો એમ માને કે ઉઠીને પહેલા નાહી લેવું જોઈએ. એમ કમ્પેરિઝન ખ્યાલ આવે? એને એ દેવતા માને છે એટલે એ દેવતાના સંપર્કમાં જાય છે. જો કેટલી બધી વાત લખી છે. પીપળા, વડ તથા ખીજડાને માને. આ બધું પીપળામાં દેવ માને છે. મેં કહ્યું હતું કદાચ લાસ્ટ ટાઈમ, પીપળામાં ભૂતળા ત્યાં વસતા હોય ને એટલા માટે. વડલાઓ પર ભૂતોનો વાસ હોય છે, ક્યાં ફરે બિચારા, ક્યાં રહે? એટલે એવા વડ એવી જગ્યાએ વસે અને કાંઈ ના કાંઈ પરચા, કાંઈ ના કાંઈ બધા ચેષ્ટાઓ કરે એટલે આ જીવ અજ્ઞાની જીવ એ ચેષ્ટાઓમાં પ્રભાવિત થઈ જાય, હે ને? અને પ્રભાવિત થઈને એના અંડરમાં ભૂત ચડે એના માથે, એના ઉપર રાજ કરે અને એ પ્રમાણે આખું જીવન બરબાદ કરે. એ તો સામાન્ય વસ્તુ છે. ખરેખર તો મોહનું ભૂતળું માથે ચડી ગયું છે. આગળ કે દશેરા દિવસે શસ્ત્રને પૂજે. આ બી એક ચાલે છે. અને એ તો ક્ષત્રિય લોકો એમાં બી બહુ બધી કહાણી છે. ચોમાસું પૂરું થાય છે એટલે ચોમાસામાં એ લોકો જે ક્ષત્રિયોની વખતે બી બહુ જ ડિસિપ્લિનથી યુદ્ધ કરતા. એ સામાન્ય ચઢાઈ ના કરી દે. એ વખતે ભલે શસ્ત્ર આદિથી હિંસા થતી હોય પણ ચોમાસામાં ન કરે. ચોમાસું પતવાનું આવે એટલે પછી દશેરાના દિવસે પછી હવે યુદ્ધ કરવાના હોય એટલે એ દિવસે પૂજા કરે. પણ ગ્રહિત મિથ્યા છે. અને આપણે ત્યાં લગ્નમાં આપે છે ને, શું આપે છે? કટાર આપ. શું કામ આપે ખબર છે? આજ સુધી કોઈ ખબર નહીં. ભલે કટાર લઈને લગ્ન કર્યું હતી, પતી ગયો ટાઈમ. કટાર લઈને લગ્ન કર્યું શું કામ કર્યું? તો કે લોખંડ છે ને ભૂત ના આવે. બહુ બધું ચાલે છે. જો હું વાંચેલું બે લીટી છે. ખડીઓ પૂજે, હે ને? સારા વાસણ, નવા વાસણ લાવ્યા હોય તો પેલા અગરબત્તી કરે, રીતસરથી કરે. સારા વાસણ છે. ઉમરાને પૂજે. નવી રેલગાડી માતા માનીને પૂજે. નવી રેલ, આજે રેલ ચાલુ થઈ ગઈ હોય તો અને આપણા રેલવે પ્રધાન સૌથી પહેલા પૂજા કરે. નવી બધી ગાડીઓને પૂજે. આ કરે તે કરે. જે બી નવી ચીજ, કેમ કે એનાથી જીવન માને છે. એ ચીજોથી એને પોતાના જીવનની સેફટી માને છે. એટલા માટે વાસ્તવમાં એને દેવતાનો આધાર આપીને, દેવનો રૂપ આપીને એને પૂજે છે. શ્રદ્ધા કરે છે. પૂજવાનો શ્રદ્ધા કરે છે. એ મૂર્ખામી છે. અને આપણે ત્યાં તો બધાથી નિવૃત્ત થવાની વાત છે. લાસ્ટમાં બે લીટી છે એટલે કાલે પછી ડાયરેક્ટ હું ચાલુ કરીશ. કુદેવ આદિને માનવાથી દીકરા દીકરી મળે. જો આ ભૂલ નિષ્કર્ષમાં આંખ માથું ન દુખે. માથું દુખે તો એ દેવતા પાસે જાય. દીકરો જોઈએ તો એ દેવતા પાસે જાય. અને એવો લૂંટે, એની ઇજ્જતે લૂંટે ને શ્રદ્ધાએ લૂંટે. કઈ ખબર નથી આજે. આજકાલ તો ઇજ્જતે લૂંટે, તે બધી પૈસા એ લૂંટે.
અને બધું લૂંટે. તે બધી ભ્રમણા અધર્મની પોષક છે. એનાથી પોતાના કાર્ય સફળ થાય છે એમ શ્રદ્ધા કરે છે, પણ એ બધા કાંઈ કાર્ય સિદ્ધિના કારણો નથી. તેથી તેવી શ્રદ્ધાને ગ્રહિત મિથ્યાત્વ કહીએ છીએ. કાર્યની સિદ્ધિ, અને કયા કાર્યની? મોક્ષની નહીં. આને ભગવાન માને છે, મોક્ષ માટે નહીં. એ તો લૌકિક કાર્યની સિદ્ધિ થાય એના માટે આ દેવી દેવતાઓને આ રીતે પોતાના આદર્શ બનાવે છે, અને એ પ્રમાણે ગ્રહિત મિથ્યાત્વ છે. તો પછી એને આ ચીજ મારી નથી, એ મારા કામની નથી, મને કંઈ આધાર આપતી નથી, અને એવું સાચું જ્ઞાન ક્યારે કરશે? જ્યારે એ ચીજો માટે બધું ભૂલવા તૈયાર હોય, આત્માને ભૂલવા તૈયાર હોય, તો ક્યારે કરશે? અહીંયા વાત કરી છે. સાંજે આપણો ક્લાસ યથાવત ચાલુ છે. સાંજે સહેજાનંદી